નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક એન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 નો ત્રીજો પાઠ કે જેનું નામ છે પરમ નિધાન એ પાઠના બીજા પાઠનો અભ્યાસ કરીશું. પહેલા પાઠમાં આપણે પરમ નિધાન પાઠ છે એનો અર્થ અને એની પ્રસ્તાવના જોઈ હતી. તો પાઠનું નામ છે પરમ નિધાન. પરમ અર્થાત ઉત્તમ, શ્રેષ્ઠ અને નિધાન અર્થાત ખજાનો, ઉત્તમ ખજાનો. આ પાઠમાં સંતોષનું મહત્વ દર્શાવવામાં છે. ત્યાર પછી આગળ આપણે શરૂઆતમાં જોયું હતું કે ભોજ રાજાનો પરિચય આપેલો છે. ભોજ રાજાની જે કથાઓ છે એ ભોજ પ્રબંધ નામનો ગ્રંથ છે. એ ગ્રંથમાં બધી કથાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. તો આ કથા પણ એમાંની જ એક છે કે જે ભોજ રાજાની ચતુરાઈ દર્શાવે છે. ભોજ રાજાનો પરિચય આપતા જણાવ્યું છે કે ભોજ રાજા જે વિદ્યાપ્રિય, પ્રજાપ્રિય અને કલાપ્રિય હતા. તો એની રાજસભામાં દેશ વિદેશમાંથી ઘણા બધા વિદ્વાનો, પંડિતો છે આવતા હતા. તો એક વખત ભોજ રાજા જ્યારે પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા તો રસ્તામાં એક નવા યુવાનને જુએ છે. યુવાન છે નવા ગંતુક છે, નવો આવેલો છે. તો એનો પરિચય મેળવવા માટે ભોજ રાજા છે તેને બોલાવે છે. તો આવી અને નામ પૂછે છે કે તમારું નામ શું છે? ત્યારે પેલો યુવાન હોય છે એ એને કહે છે કે મારું નામ ઘટપંડિત છે. તો ઘટપંડિત એવું નામ સાંભળી અને આ ભોજ રાજા છે એને આશ્ચર્ય થાય છે કે આવું થોડું નામ હોય, ઘટપંડિતનો મતલબ શું? તો ત્યારે યુવાન કહે છે કે જેવી રીતે ઘડામાં સંપૂર્ણ રીતે પાણી ભરેલું રહે છે એવી જ રીતે મારામાં સંપૂર્ણ જ્ઞાન છે, એટલા માટે હું મારી જાતને ઘટપંડિત માનું છું. તો વિદ્વાન હતા રાજા, એ પણ પાછી એની પરીક્ષા કરવા માંગતા હતા કે ખરેખર આનામાં કેટલું જ્ઞાન છે એ હું પણ છું. તો એ શું કહે છે કે જો તું ઘડો છો તો હું મુદગર છું. મુદગર એટલે એક પ્રકારનો લાકડાનો હથોડો કે જે તોડવા માટે કામ આવે છે. તો ભોજ રાજા એની વિદ્વત્તાની ચકાસણી કરતા હતા. તો બે વચ્ચે સંવાદ શરૂ થાય છે. તો એ સંવાદ આપણે આ પાઠના રૂપમાં આપેલો છે. એમાં આપણે પાર્ટ 1 માં આપણે જે અભ્યાસ કર્યો હતો, જે પાર્ટ 1 તમે ના જોયો હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો એ જોઈ લેવાનું. તો ત્યારે જે પાઠ અધૂરો હતો ત્યાંથી આપણે અત્યારે સમજૂતી મેળવીએ. તો ત્યારે આપણે જોયું તો કે બંને વિદ્વાનો છે, ભોજ રાજા છે અને પેલો પંડિત છે, એ બંને એકબીજા કરતા પોતાની જાતને ચડિયાતી દર્શાવે છે. તો જ્યારે વિદ્વાને કીધું, પેલો પંડિત હતો એને કીધું યુવાન કે હું ઘડો છું, તો ભોજ રાજા શું કહે છે કે તો હું મુદગર છું. તો આ રીતે હવે આપણે એને જોઈએ કે એ ચર્ચા ક્યાં સુધી પહોંચી હતી, કોણ શું બોલે છે. સૌપ્રથમ પંડિતે આવી અને કીધું હતું કે હું ઘટહ છું. ઘટહ એટલે કે ઘડો, ઘટપંડિત છું. તો ભોજ રાજાએ શું કીધું હતું કે જો તું ઘડો છો તો હું મુદગર છું. ઘડો છે એને મુદગર પોતાના પ્રહાર વડે તોડી નાખે છે. તો ભોજ રાજા કહેવા માંગે છે કે તારો આ ગર્વ છે એને હું તોડી નાખીશ. તો ભોજ રાજાએ જ્યારે મુદગર તરીકે પોતાની જાતને ઓળખાવી ત્યારે પંડિત શું કહે છે કે જો તમે મુદગર છો તો હું વહની અથવા તો અગ્નિ. મુદગર છે લાકડાનું હોય તો અગ્નિ છે ને મુદગરને બાળી નાખે છે. તો પંડિતે જ્યારે કીધું કે હું અગ્નિ છું તો ભોજ રાજાએ શું કીધું હતું કે જો તું અગ્નિ છો તો હું છું વૃષ્ટિ. વૃષ્ટિ એટલે કે વરસાદ. વરસાદ છે એ જ્યારે પડે છે ત્યારે અગ્નિ એની સમક્ષ રહી શકતો નથી. તો જો તું વૃષ્ટિ છો તો પંડિત શું કહે છે, જો તમે વૃષ્ટિ છો તો હું બનીશ વાયુ. કારણ કે વાયુ છે વાયુ છે એ વૃષ્ટિને એટલે કે વરસાદને બે રીતે કરી શકે છે. અહીંયા સુધી આપણે પહેલા પાઠમાં જોયું હતું. હવે એ સમજૂતી આગળ મેળવીએ. ભોજ રાજા બોલે છે, यदि भवान वातत्वेन वर्तिष्यते तर्हि अहम वायु भक्षकः भोजकः भवामि. यदि એટલે કે જો ભવાન
એટલે કે તમે પેલો ઘટખંડી વાતત્વેન વર્ધિષ્યતે વાતત્વેન એટલે કે વાત એટલે કે હવા તો વાતત્વેન એટલે કે હવા તરીકે અથવા તો વાયુ તરીકે વર્ધિષ્યતે એટલે કે વર્તશો જો તમે વાયુ તરીકે વર્તશો તર્હિ અહમ તર્હિ એટલે કે તો અહમ એટલે કે હું ભોજરાજા વાયુ ભક્ષક ભોજક ભવિષ્યામિ वायु भक्षक એટલે કે વાયુનું ભક્ષણ કરનાર વાયુને ખાનાર આરોગનાર ભુજગ ભવિષ્યામિ ભુજગ એટલે કે સાપ સર્પ અને ભવિષ્યામિ એટલે કે બનીશ ભવિષ્યામિ એ ભવિષ્યકાળનો ક્રિયાપદ છે ભુજગ સં સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષયામિ ભુજગ એટલે કે સાપ સં એટલે કે બનીને અથવા તો થઈને સાપ બનીને સતતમ એટલે કે હંમેશા वायु रूपम એટલે કે વાયુ રૂપી ભવંતમ એટલે કે તમને ભક્ષયિષ્યામિ એટલે કે ખાઈ શકતા તો ભક્ષણ કરતો રહીશ તો ઘટપંડિતે જ્યારે કીધું કે જો તમે વૃષ્ટિ છો તો હું વાયુ બનીશ તો પંડિતે જ્યારે કીધું કે હું વાયુ બનીશ તો ભોજરાજા પોતાની જાતને એનાથી વધારે ચરિયાતી બનાવવા માંગે છે તો કહે છે કે જો તમે વાયુ છો તો હું ભુજક એટલે કે સાપ બનીશ અને સાપ છે હંમેશા વાયુનું ભક્ષણ કરતો રહે છે તો હું પણ તમારું ભક્ષણ કરીશ આગળ યુવક કહે છે ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ ભવાન એટલે કે તમે યદિ એટલે કે જો તમે સર્પઃ ભવિષ્યતિ સર્પઃ એટલે કે સાપ અને ભવિષ્યતિ એટલે કે બનશો જો તમે સાપ બનશો તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામિ તો હું સર્પ ભક્ષકો એટલે કે સાપનું ભક્ષણ કરનાર નાગનું ભક્ષણ કરનાર ગરુડો ભવિષ્યામિ ગરુડો એટલે કે ગરુડ અને ભવિષ્યામિ એટલે કે બનેશ આપણે ખ્યાલ છે મિત્રો કે ગરુડ અને સર્પ છે એને જૂનું વેર છે એક પૌરાણિક કથા છે કે સાપની માતા અને ગરુડની માતા બંને વચ્ચે એક શરત લાગેલી કે સૂર્ય દેવતા છે તો એના ઘોડા કેવા રંગના છે તો બંને વચ્ચે શરત લાગી સાપની માતાએ કીધું કે સૂર્ય દેવતાના ઘોડા છે ચટા પ્રકારના છે અને ગરુડની માતાએ કીધું કે સૂર્ય દેવતાના ઘોડા છે સફેદ રંગના છે હકીકત એ છે કે સૂર્ય દેવતાના ઘોડા છે સફેદ રંગના છે સાથે સાત ઘોડા સફેદ રંગના છે તો બંને શરત લગાડી ઘરે આવીને માતાએ એના પુત્રોને વાત કરી તો નાગની માતાએ જ્યારે 9 દીકરા હતા એને નવકુલ નાગ કહેવામાં આવે તો નવકુલ નાગને જ્યારે કીધું કે અમારે આ રીતે શરત લાગેલી છે તો નાગ બધાએ ભેગા મળીને કીધું કે આ તો ભૂલ થઈ છે તમારી સૂર્ય દેવતાના ઘોડા તો સફેદ રંગના છે તો બધા નાગ ભેગા થઈ અને બીજે દિવસે સવારે સૂર્ય દેવતાના ઘોડાની ફરતે વીંટાઈ ગયા જેથી કરીને દૂરથી જોઈએ તો શું લાગે કે સૂર્ય દેવતાના ઘોડા ચટાપટા છે બીજે દિવસે જ્યારે સૂર્યનારાયણ ઉદિત થયા ત્યારે બંનેએ જોયું કે સૂર્યના ઘોડા તો ચટાપટા વાળા દેખાય છે તો ગરુડની માતાને આ રીતે કપટ કરીને હરાવવા માંડી તો આ વાત જ્યારે ગરુડને ખબર પડી ત્યારથી એ સર્પ પ્રત્યે ક્રોધિત છે તો આ પૌરાણિક કથામાં કેટલું તથ્ય છે કે નહીં એ તો વિચારવાનો એક પ્રશ્ન છે વિચારવાનો વિષય છે છતાં પણ બંને વચ્ચે વેર છે એવું આપણે માનીએ છીએ તો અહીંયા પણ એ જ વાત રજૂ કરી છે કે જો તમે સાપ બનશો તો હું સાપનું ભક્ષણ કરનાર ગરુડ બનીશ ભોજ બોલે છે વાક્કેલી વર્ધય વાક્કેલી એટલે કે વાણીની વેલ અથવા તો વાણી રૂપી વેલો વર્ધય એટલે કે વધા આગળ વધારીને ત્વમ યદિ ગરુડ ત્વમ એટલે કે તું યદિ એટલે કે જો અને ગરુડ એટલે કે ગરુડ જો તું ગરુડ છો અસી એટલે કે છો તર્હિ અહમ તર્હિ એટલે કે તો અહમ એટલે કે હું તો હું ચક્રધારક વિષ્ણુ ચક્રધારક એટલે કે ચક્રને ધારણ કરનાર જેણે પોતાના આયુધ તરીકે સુદર્શન ચક્રને ધારણ કરેલું છે તેવું તો આ વિષ્ણુનું વિશેષણ છે વિષ્ણુ કેવા છે ચક્રને ધારણ કરનાર તો ચક્રધારક વિષ્ણુ કે છે કે જો તમે ગરુડ છો તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું વિષ્ણુ ગરુડારૂઢ ભવતિ વિષ્ણુ છે ગરુડારૂઢ ગરુડ ઉપર આરૂઢ એટલે કે સવાર બેસવું ભવતિ એટલે કે થાય છે વિષ્ણુ છે ગરુડ ઉપર બેસે છે બધા દેવતાઓના કોઈ ચોક્કસ વાહન હોય છે ખાસ કરીને પશુ પક્ષીઓ હોય છે જેવી રીતે ગણપતિ બાપા છે તો એનો વાહન ઉંદર છે શિવજી છે તો એનું વાહન છે વૃષભ એટલે કે બળદ છે તો એવી જ રીતે વિષ્ણુ ભગવાનનું વાહન શું છે ગરુડ છે યુવક બોલે છે મનસા વિષ્ણુ પ્રણમ્ય મનસા એટલે કે મનથી
विष्णु प्रणम्य, विष्णु એટલે કે વિષ્ણુ ભગવાનને પ્રણમ્ય એટલે કે પ્રણામ કરીને, મનોમન વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને પાંડિત્યમ પ્રદર્શય, પાંડિત્યમ એટલે કે પંડિતાઈ અથવા તો પોતાની ચતુરાઈ, પ્રદર્શય એટલે કે દર્શાવતા, અગ્રે વદતિ આગળ કહે છે, यदि भवान् चक्रधरः विष्णु तर्हि अहं भवतः मस्तकस्य उपरि शोभमानं मुकुटम् अस्मि। यदि એટલે કે જો, ભવાન એટલે કે તમે, જો તમે ચક્રધર એટલે કે ચક્રને ધારણ કરનાર, વિષ્ણુ એટલે કે વિષ્ણુ છો, તર્હિ અહમ, તર્હિ એટલે કે તો, અહમ એટલે કે હું, ભવતઃ મસ્તકસ્ય ઉપરી, ભવતઃ એટલે કે તમારા, મસ્તકસ્ય એટલે કે મસ્તકની, ઉપરી એટલે કે ઉપર, शोभमानं मुकुटम अस्मि, शोभमानं એટલે કે શોભતો, મુકુટમ અસ્મિ એટલે કે મુકુટ છું। તો સૌપ્રથમ યુવક છે એ એટલો શું કહેવાય કે શ્રદ્ધાવાળો છે કે વિષ્ણુ ભગવાનનું નામ આવ્યું તો મનોમન વિષ્ણુ ભગવાનને પ્રણામ કરે અને પોતાની પંડિતાઈ દર્શાવતા આગળ બોલે છે, यदि भवान् चक्रधर विष्णु, जो તમે ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છો, તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાनं મુકુટમ अस्मि, तो હું તમારા મસ્તક પર શોભતો મુકુટ છું। મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે, મુકુટમ એટલે કે મુકુટ, સદા એટલે કે હંમેશા, મસ્તકસ્ય એટલે કે મસ્તકની, માથાની, ઉપરી એવ, ઉપરી એટલે કે ઉપર, એવ એટલે કે જ, સંતિષ્ઠતે એટલે કે રહે છે। મુકુટ હંમેશા ક્યાં ધારણ કરવામાં આવે છે? મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે। તો આ પેરેગ્રાફ છે ભાષાંતર જોઈએ કે મનોમન વિષ્ણુને પ્રણામ કરી અને પોતાની પંડિતાઈ દર્શાવતા એ યુવાન જે આગળ કહે છે, જો તમે ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુકુટ છું। મુકુટ હંમેશા મસ્તકની ઉપર શોભે છે અથવા તો રહે છે। હવે આપણે આ બાજુ મેં તમને પેજ આપેલો છે, એ પેજમાં તમારે ધ્યાન આપવાનું છે કે ક્યાં પહોંચ્યા છીએ ભણવામાં। તો હવે આ શૃંખલા છે એની આપણે આગળ લખીને જોઈએ। જ્યારે પંડિતે કીધું હતું કે હું વાયુ છું, તો ભોજરાજાએ શું કીધું હતું? વાયુનું ભક્ષણ કરનાર ભુજગ, ભુજગ એટલે કે સાપ। તો જ્યારે ભોજરાજાએ ભુજગ એટલે કે સાપ છું એવું કીધું તો પંડિતે શું કીધું કે તો હું ગરુડ છું। તો પંડિતે જ્યારે કીધું હું ગરુડ છું તો ભોજરાજાએ શું કીધું કે હું વિષ્ણુ છું। ગરુડ છે એના ઉપર વિષ્ણુ બેસે છે, તો ભોજરાજાએ કીધું કે હું વિષ્ણુ છું, તો પંડિતે શું કીધું કે હું મુકુટ છું। વિષ્ણુ ભગવાન છે એના મસ્તક ઉપર મુકુટ હોય છે, તો એવી રીતે હું તમારા મસ્તક ઉપર રહીશ। હવે આગળ ભોજરાજા બોલે છે, યુવકસ્ય પાંડિત્યમ અનુભવ્ય, યુવકસ્ય એટલે કે યુવાનની, પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, ચતુરાઈ, અનુભવ્ય એટલે કે અનુભવીને, ખાસ કરીને અનુભવ્ય શબ્દ છે એમાં ધ્યાન આપો કે અનુભવ્ય શબ્દ સંબંધક પૂર્વકનો છે, અનુ ઉપસર્ગ પૂર્વક ભૂ ધાતુ છે અને પાછળ દ્વાને બદલે ય પ્રત્યય થયેલો છે। તર્હિ મુકુટસ્ય ઉપરી શુભમાન પુષ્પમ, જો અહીંયા પંડિતે કીધું, ઘટ પંડિતે કે હું મુકુટ છું, તો પછી ભોજરાજા શું કહે છે? મુકુટસ્ય ઉપરી એટલે કે મુકુટની ઉપર, શોભમાન એટલે કે શોભતું, પુષ્પમ અહમ, શબ્દની છોટી પાડ શું કે પુષ્પમ પ્લસ અહમ, પુષ્પમ એટલે કે ફૂલ અને અહમ એટલે કે હું, તો મુકુટની ઉપર શોભતું હું ફૂલ છું। એવમ અહમ અધુના તવો પરિસ્થાસ્યામિ, એવમ અહમ, શબ્દની છોટી પાડ શું કે એવમ પ્લસ અહમ, એવમ એટલે કે આ રીતે, અહમ એટલે કે હું, અધુના એટલે કે અત્યારે। આ જે અધુના શબ્દ છે એ અવ્યય છે, જેનો અર્થ થાય છે અત્યારે અથવા તો હવે। તવો પરી, શબ્દની છૂટી પાડ શું કે તવ પ્લસ ઉપરી, તવ એટલે કે તારી, ઉપરી એટલે કે ઉપર અને સ્થાસ્યામિ એટલે કે રહીશ। તો જો તું મુકુટ છો તો હું પુષ્પ છું અને એ રીતે હું અત્યારે તારી ઉપર રહીશ। તો પંડિતે જ્યારે કીધું કે હું મુકુટ છું તો ભોજરાજા શું કહે છે કે જો તું મુકુટ છો તો હું પુષ્પ છું। પુષ્પ છે હંમેશા મુકુટની ઉપર રહે છે। હવે આગળ યુવક બોલે છે, ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ, ભવાન એટલે કે તમે, યદિ એટલે કે જો તમે પુષ્પમ ભવિષ્યતિ, પુષ્પમ એટલે કે ફૂલ અને ભવિષ્યતિ એટલે કે બનશો, તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા, તર્હિ એટલે કે તો, અહમપી સંધિ છૂટી પાડશો ત્યારે અહમ પ્લસ અપી, અહમ એટલે
પણ ભ્રમરો ભૂતવા, ભ્રમરા એટલે કે ભમરો, ભૂતવા એટલે કે બની, ભૂતવા પણ સંબંધક પ્રધાન છે. જો તમે પુષ્પ છો તો હું ભ્રમર બનીને તવ પુષ્પસ્ય પરિસ્થાસ્યામિ, તવ એટલે કે તમારી, તમારી એટલે કે કોની, પુષ્પસ્ય પરી, સંધિ છૂટી પાડશું ત્યારે પુષ્પસ્ય પ્લસ ઉપર, પુષ્પસ્ય એટલે કે ફૂલની અને ઉપરી એટલે કે ઉપર, સ્થાસ્યામિ એટલે કે રહીશ. જો તમે પુષ્પ બનશો તો હું ભ્રમર બનીને પુષ્પની ઉપર રહીશ. આપણે ખબર છે કે જ્યાં ફૂલ હોય ત્યાં ભ્રમર પણ આવે. ભ્રમર મતલબ કે ભમરો, એને પરાગરસ લેવા માટે અથવા તો એનો રસ ચૂસવા માટે. તો કે છે કે જો તમે ફૂલ છો તો હું ભ્રમર બનીશ અને તમારા ઉપર રહીશ. તો જ્યારે ભોજ રાજા પોતાની જાતને પુષ્પ તરીકે ઓળખાવે છે તો ત્યારે પંડિત છે એ શું કરે છે, ભ્રમર. ખાસ કરીને યાદ રાખજો કે આગળ એક શબ્દ હશે જે ભ્રમર શબ્દનો સમાનાર્થી છે. સમાનાર્થી શબ્દો પૂછાય છે પરીક્ષામાં. તો જો ભ્રમર શબ્દ આવે તો શું લખવાનું છે એનો સમાનાર્થી, દ્વિરેફ. દ્વિરેફ એટલે પણ ભ્રમર. આગળ શબ્દ આવશે ભોજ રાજા બોલે છે એવં ભવાન દ્વિરેફ, એવં એટલે કે એમ, ભવાન એટલે કે તમે, દ્વિરેફ એટલે કે ભ્રમર. જો અહીંયા શબ્દ આવ્યો દ્વિરેફ, દ્વિરેફ શા માટે, દ્વિ એટલે કે બે અને રેફ એટલે કે રકાર. જ્યાં બે ર આવેલા હોય, જેના નામમાં બે વખત ર આવે એને દ્વિરેફ કહેવામાં આવે. તો જ્યારે આપણે ભ્રમર બોલીએ છીએ ત્યારે એમાં પણ બે ર આવે છે, એક તો ભ્રમાં રહેલો ર અને એક છેલ્લો ર, એટલા માટે એને દ્વિરેફ કહેવામાં આવે. એવં ભવાન યદિ દ્વિરેફ, જો તમે દ્વિરેફ એટલે કે ભ્રમર છો, તર્હિ અહમ સૂર્ય, તર્હિ એટલે કે તો, અહમ એટલે કે હું, સૂર્ય એટલે કે સૂર્ય છું. જો તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. સૂર્ય છે એના ભ્રમરની સાથે શું લેવા દેવા, એ ભ્રમરનું શું કરે છે, પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમર, પુષ્પસ્ય એટલે કે ફૂલની, અંતઃ સ્થિતઃ, અંતઃ એટલે કે અંદર, વચ્ચે, સ્થિતઃ એટલે કે રહેલો, ફૂલની અંદર રહેલો, ભ્રમર એટલે કે ભ્રમર, સૂર્યાસ્ત કાલે બંદી ભવતી, સૂર્યાસ્ત કાલે એટલે કે સૂર્યના અસ્ત સમય, સાંજ પડે ત્યારે બંદી ભવતી, બંદી બની જાય છે. કઈ રીતે બંદી બને છે કે ફૂલની અંદર ભ્રમર બેઠેલો છે, ફૂલની અંદર ભમરો બેઠો છે. હવે જ્યારે સૂર્ય અસ્ત થાય છે, સાંજ પડે છે તો શું થાય છે, પેલું ફૂલ છે એ બંધ થઈ જાય છે. તો ફૂલની અંદર જ્યારે ભમરો બેઠેલો હોય અને ફૂલ બંધ થઈ જાય તો શું થઈ જાય, ભ્રમર છે અંદર બંદી બની જાય છે. તો કે છે ભોજ રાજા કે જો તું ભ્રમર છો એટલે કે જો તું ભમરો છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત સમયે બંદી બને છે. અહમ અપી ત્વમ બંદીરમ કરિષ્યામિ, અહમ અપી સંધિ છૂટી પાડશો ત્યારે અહમ પ્લસ અપી, અહમ એટલે કે હું, અપી એટલે કે પણ, હું પણ, ત્વમ એટલે કે તમે, બંદીરમ કરિષ્યામિ, બંદીરમ એટલે કે બંદી અને કરિષ્યામિ એટલે કે કરીશ અથવા તો બનાવીશ, તો હું પણ તને બંદી બનાવીશ. યુવક બોલે છે અહો, અહો એટલે કે અરે, આશ્ચર્યવાચક શબ્દ છે. ભવાન સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ, ભવાન એટલે કે તમે, સૂર્ય તર્હિ સંધિ છૂટી પાડશું ત્યારે સૂર્ય પ્લસ તર્હિ, સૂર્ય એટલે કે સૂર્ય અને તર્હિ એટલે કે તો, જો તમે સૂર્ય છો તો, અહમ એટલે કે હું, મહાપ્રભાવી રાહુ, મહાપ્રભાવી એટલે કે ખૂબ જ પ્રભાવવાળો રાહુ છું. આપણે ખ્યાલ છે કે રાહુ એક ગ્રહ છે. આમ વૈજ્ઞાનિક રીતે ગ્રહ માનવામાં નથી આવતો, પણ આપણે પૌરાણિક રીતે, વૈદિક રીતે એને ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષમાં આપણે જ્યારે જન્મકુંડલી કઢાવીએ, જન્માક્ષર કઢાવીએ ત્યારે એમાં એક ગ્રહ રાહુ હોય છે અને કેતુ પણ હોય છે. તો અહીંયા રાહુની વાત કરવામાં આવી છે કે જો તમે સૂર્ય છો તો હું રાહુ છું. સૂર્યને અને રાહુને બેને એકબીજા સાથે વેર છે, બે એકબીજાના દુશ્મન છે. તો રાહુ છે સૂર્યનું શું કરે છે, રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, રાહુસ્તુ સંધિ છૂટી પાડશું ત્યારે રાહુ પ્લસ તુ, રાહુ એટલે કે રાહુ, તુ એટલે કે તો, રાહુ તો સૂર્યમ ગ્રસતે, સૂર્યમ એટલે કે સૂર્યને અને ગ્રસતે એટલે કે ગળી જાય છે, એને ઓગાળી જાય છે. તો એવું શા માટે, પૌરાણિક કથા એવી છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતા હતા તો બંને નક્કી કર્યું કે સમુદ્ર છે એને રત્નાકર કહેવામાં આવે, ઘણા બધા રત્નો એમાં રહેલા છે. તો એનો જ્યારે સમુદ્ર મંથન કરી
અને એમાંથી અમૃત પણ રહેલું છે રત્ન, તો એ અમૃતને બહાર કાઢવામાં આવે. તો બધા દેવો દાનવો મળી અને આખા સમુદ્રનું મનોમન એનું મંથન કર્યું. જેવી રીતે આપણે છાસ ખાઈએ પહેલાના સમયમાં છાસ કરવામાં આવતી પેલી વલોણાથી, એ જ રીતે દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું. એમાંથી અમૃત નીકળ્યું. ધન્વંતરી નામના દેવતા છે એ અમૃતનો કુંભ હાથમાં લઈને નીકળ્યા. તો અમૃત જોયું અને બધા દાનવો એની પાછળ દોડવા માંડ્યા. તો દાનવોને દોડતા જોઈને દેવતાઓએ વિચાર્યું કે આ તો ધન્વંતરીને પકડી લેશે અને અમૃત બધું એ લઈ જશે. તો દેવતાઓ બધા એની પાછળ દોડ્યા. આગળ ધન્વંતરી, પાછળ રાક્ષસો, એની પાછળ દેવતાઓ. વિષ્ણુ ભગવાન બેઠા બેઠા વિચારે છે કે જો આ રાક્ષસોના હાથમાં અમૃત આવી જશે તો આખી પૃથ્વીનો નાશ થઈ જશે, મારે કંઈક કરવું પડશે. તો ત્યારે વિષ્ણુ ભગવાને એક સ્ત્રીનું રૂપ લીધું, જેને મોહિની અવતાર કહેવામાં આવે. તો મોહિની અવતાર લઈને આવ્યા અને દેવો અને દાનવોને સમજાવ્યા કે તમે બધાએ પંક્તિમાં કતારમાં બેસી જાઓ, હું તમને અમૃત આપી દઈશ, બધાને સરખા ભાગે વેચી દઈશ. તો દેવો અને દાનવો સામસામે કતારમાં બેસી ગયા. હવે મોહિની અવતારમાં રહેલા વિષ્ણુ ભગવાને કપટ કર્યું અને દેવતાઓને અમૃત પાવા માંડ્યા અને દાનવો છે એને સામાન્ય પેલું આપવા માંડ્યા. તો આ બાજુ એક દાનવ છે, એ દાનવને ખબર પડી ગઈ કે આ મોહિની છે એ કંઈક કપટ કરે છે. તો એણે શું કર્યું કે દાનવનું રૂપ ત્યજી દે એક દેવતાનું રૂપ લઈ અને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. રાહુ છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. તો એવા સમયે એનો વારો આવ્યો તો એને મોહિની અવતાર છે અમૃત આપવા માંડ્યા. તો આ બાજુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો હતો. તો સૂર્યને અને ચંદ્રને ખબર પડી ગઈ કે આ તો દાનવ છે. તો એણે બધાને કહી દીધું કે આ તો દાનવ છે. તો વિષ્ણુ ભગવાને પોતાના મૂળ રૂપમાં આવી ગયા અને ચક્ર વડે મસ્તક કાપી દીધું. પણ બન્યું એવું કે અમૃત છે ગળેથી નીચે ઉતરતું હતું. તો ગળું કાપી નાખ્યું એ રાક્ષસનું. તો બે ભાગ થઈ ગયા, માથું પણ અમર થઈ ગયું અને ધડ પણ અમર થઈ ગયું. તો એ રાહુ અને કેતુના નામે ઓળખાય છે. તો આ રીતે સૂર્ય અને ચંદ્રની સાથે રાહુ કેતુને ભેટ બંધાવું તો રાહુ છે સૂર્યને ગળી જાય છે. પુરાણોમાં એવી વાત જોવા મળે છે કે આપણે જે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવે છે એ સમયે રાહુ અને કેતુ છે સૂર્ય અને ચંદ્રને ગળે છે. તો રાહુ સૂર્યને ગળે છે અને કેતુ ચંદ્રને ગળે છે. તો એને આપણે પૌરાણિક કથાઓમાં એને ગ્રહણ કરે છે. તો આ રીતે સૂર્ય અને રાહુને ઘેર છે. તો અહીંયા કહે છે કે જો તમે સૂર્ય છો તો હું રાહુ છું. રાહુ છે સૂર્યને ગળી જાય છે. તો આગળ ભોજ બોલે છે. આપણે અહીંયા જોઈએ કે સંવાદ છે કોણ ક્યાં બોલે છે. તો ભોજ જ્યારે પુષ્પનું કહે છે કે જો પુષ્પ છે તો પંડિત શું કહે છે કે જો તમે પુષ્પ છો તો હું સૂર્ય છું. તો ભોજ શું કહે છે જો તમે સૂર્ય છો તો હું રાહુ છું. હવે ભોજ કિંચિત ઉચ્ચે, કિંચિત એટલે કે થોડા, ઉચ્ચી એટલે કે મોટેથી થોડા ઊંચા અવાજે બોલે છે. ભવાન રાહુશ્ચે, જો તમે રાહુ છો, અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. અહમ એટલે કે હું, રાહુ રૂપાય એટલે કે રાહુ રૂપી, તુભ્યમ એટલે કે તને, દાનમ દાસ્યામિ દાન આપીશ. જન્માક્ષરમાં જ્યારે રાહુ નડતો હોય જન્મકુંડલીમાં ત્યારે શું કરવામાં આવે? પંડિત આપણે કહે કે તમારે આનું કે આનું દાન કરવાનું. તો દાન કરવાથી ગ્રહો ખુશ થાય છે એવી માન્યતાઓ છે. તો જો તું રાહુ છો તો હું રાહુ રૂપી તને દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. દાન ગ્રહણેન એટલે કે દાન ગ્રહણ કરવાથી, દાન દેવાથી તવાયમ સંધિ ચૂંટી પાડશું ત્યારે તવ પ્લસ અયમ. તવ એટલે કે તારો, અયમ એટલે કે આ, ગર્વ એટલે કે ગર્વ, અભિમાન, નિશ્ચયેન એટલે કે નિશ્ચયપૂર્વક, ચોક્કસ, શાંતઃ ભવિષ્યતિ. શાંતઃ એટલે કે શાંત અને ભવિષ્યતિ એટલે કે થશે. દાન ગ્રહણ કરવાથી તારો આ ગર્વ છે એ શાંત થશે. તો યુવક બોલે છે વિહસ્ય ચાતુર્યેણ. વિહસ્ય એટલે કે હસીને. તો વિહસ્ય એ પણ અહીંયા સંબંધક કૃદંત છે. ચાતુર્યેણ એટલે કે ચતુરાઈપૂર્વક. યુવક છે એને પોતાનો જવાબ મળી ગયો છે. હવે એને ભોજરાજાને શું કહેવું છે? તો એ હસે છે અને ચતુરાઈપૂર્વક કહે છે કે યદિ ભવાન દાની. યદિ એટલે કે જો, ભવાન એટલે કે તમે, દાની એટલે કે દાન કરનાર. જો તમે દાન કરનાર છો, તર્હિ અહમ સંતુષ્ટ. તર્હિ એટલે કે તો, અહમ એટલે કે હું અને સંતુષ્ટ એટલે કે સંતુષ્ટ છું. જો તમે દાન આપશો તો હું સંતુષ્ટ છું.
ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ। ભવતઃ એટલે કે તમારા, દાનસ્ય એટલે કે દાનનો, પ્રયાસઃ એટલે કે પ્રયત્ન, નિષ્ફલઃ ભવિષ્યતિ નિષ્ફળ જશે। સર્વતઃ અલુબ્ધઃ અહં ભવતઃ દાનં ન ગ્રહિષ્યામિ। સર્વતઃ એટલે કે બધી જ રીતે, સર્વ પ્રકારે, અલુબ્ધઃ, લુબ્ધ એટલે કે લોભી, અહીંયા વિરોધી શબ્દ આપ્યો છે એનો, અલુબ્ધ એટલે કે લોભ વિનાનો અથવા અણલોભી, અહમ એટલે કે હું, ભવતઃ દાનં ન ગ્રહિષ્યામિ, ભવતઃ એટલે કે તમારું, દાનમ એટલે કે દાન, ન ગ્રહિષ્યામિ લઈશ નહીં, ન એટલે કે નહીં અને ગ્રહિષ્યામિ એટલે કે લઈશ। તો યુવક શું કહે છે કે જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું, બધી જ રીતે લોભ વિનાનું હું તમારું દાન લઈશ નહીં। एवं उत्तरोत्तर विवाद रतयोः भोज युवकयोः मध्ये यदा संतोषस्य विषय समुपस्थितः। एवं उत्तरोत्तर खास કરીને ધ્યાન આપજો આ શબ્દમાં, જ્યારે સંધિ છૂટી પાડશો ત્યારે ત્રણ શબ્દ મળશે। એવં ઉત્તરોત્તર, એવં એટલે કે આ રીતે, ઉત્તરોત્તર એટલે કે એકબીજા સાથે, વિવાદ રતયોः વિવાદમાં, વિવાદ એટલે કે વિવાદ, અને રતયોः એટલે કે જોડાયેલા, તો આ રીતે એકબીજા સાથે વિવાદમાં જોડાયેલા ભોજ યુવકયોઃ મધ્યે, ભોજ અને યુવકની વચ્ચે, યદા સંતોષસ્ય વિષય સमुपस्थित, યદા એટલે કે જ્યારે, સંતોષસ્ય એટલે કે સંતોષનો, વિષય સमुपस्थित વિષય આવ્યો, તદા એટલે કે ત્યારે, સમાગતે સંતોષે, સમાગતે એટલે કે આવતા, સંતોષે એટલે કે સંતોષ, સંતોષ આવી જતા, સર્વમ શાંતમ ભવતિ, સર્વમ એટલે કે બધું જ, શાંતમ ભવતિ એટલે કે શાંત થઈ જાય છે। ઇતિ વચનાનુસારમ, ઇતિ એટલે કે આવા, વચનાનુસારમ સંધિ છૂટી પાડશો તો વચન પ્લસ અનુસારમ, વચન અનુસાર અથવા તો આવી વાત અનુસાર, વિવાદોપી સ્વયમેવ શાંતમ, વિવાદોપી એટલે કે વિવાદ પણ, સંધિ છૂટી પાડશો વિવાદોપી ત્યારે વિવાદઃ પ્લસ અપી, તો વિવાદ પણ સ્વયમેવ, સંધિ છૂટી પાડે ત્યારે સ્વયં પ્લસ એવ, સ્વયં એટલે કે જાતે અને એવ એટલે કે જ, તો સ્વયમેવ એટલે કે જાતે, શાંત એટલે કે શાંત થયો। તો આમ વિવાદમાં જોડાયેલા ભોજ અને યુવક જ્યારે એકબીજા સાથે વિવાદ કરતા હતા ત્યારે સંતોષની વાત આવી, જ્યારે યુવકે કીધું કે તમે દાન આપવા માંગો છો છતાં પણ હું સંતુષ્ટ છું, તો તમારો દાન આપવાનો આ જે પ્રયાસ છે નિષ્ફળ જશે, કારણ કે પેલાને દાન લેવું હોય તો ભોજ રાજા દાન દઈ શકે, હવે આને દાન જ નથી જોઈતું, પોતે સંતુષ્ટ છે, એને દાનની જરૂર જ નથી, તો એ ક્યાંથી દાન લેવાનું છે। તો જ્યારે સંતોષની વાત આવી ત્યારે બંને વચ્ચે ચાલતો આ વાદ વિવાદ છે પોતાની જાતે શાંત થઈ ગયો। હવે સર્વતઃ, તો અહીંયા એનો એક સરસ મજાની પંક્તિ આપી છે, સમાગતે સંતોષે સર્વમ શાંતમ ભવતિ, જ્યારે સંતોષ આવે આપણા જીવનમાં, જ્યારે સંતોષ આવે ત્યારે બધું શાંત થઈ જાય છે, કારણ કે ઈચ્છા જે એનાથી બીજી ઈચ્છા ઉત્પન્ન થાય છે। માની લો કે આપણે કોઈ ઈચ્છા થઈ છે તો એ ઈચ્છાને પૂરી કરશું તો ત્યાં પાછી નવી ઈચ્છા ઉત્પન્ન થશે, આ ઈચ્છાનું ચક્ર છે ફેરા કરે છે। પણ જ્યારે સંતોષ આવે આપણા જીવનમાં કે બસ હવે ઘણું છે, તો ત્યારે બધી જ સમસ્યાઓ પોતાની જાતે શાંત થઈ જાય છે। તો આપણે અહીંયા આ સંવાદ ક્યાં ઉતરી ગયો, જ્યારે ભોજ રાજાએ કીધું હું રાહુ છું, તો પંડિત બોલે છે કે તો રાહુ રૂપી તમને હું દાન આપું, સૂર્ય છે, તો ભોજ રાજા બોલે છે કે હું રાહુ છું, તો પંડિત કહે છે કે હું પંડિત કહે છે કે હું સૂર્ય છું, ત્યારે ભોજ રાજા કહે છે કે હું રાહુ છું। તો દાની અને સંતુષ્ટ, દાની અને સંતુષ્ટ છે, તો દાન કરવાથી રાહુ સંતોષ પામે છે, પણ રાહુને દાન જ ન જોતું હોય, એ સંતુષ્ટ જ હોય, તો એને દાનની જરૂર નથી, તો આ રીતે આ વિવાદ છે જાતે શાંત થઈ ગયો। અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ, અંતે એટલે કે છેલ્લે, ચતુરમ એટલે કે ચતુર બુદ્ધિમાન, જ્ઞાનેન ગુણેન ઉપેતમ, જ્ઞાન અને ગુણથી, ઉપેતમ એટલે કે યુક્ત, અંતે જ્ઞાન અને ગુણથી યુક્ત, તમ પંડિતમ, તમ એટલે કે તે, પંડિતમ યુવકમ એટલે કે પંડિત યુવકને, પ્રણમ્ય એટલે કે પ્રણામ કરી, ધારાધિપતિ એટલે કે ધારા નગરીનો અધિપતિ, ધારા નગરીનો રાજા, ભોજ રાજા એટલે કે ભોજરાજ, અવદત એટલે કે કહ્યું, આ અવદત છે ભૂતકાળનું ક્રિયાપદ છે। તો છેલ્લે જ્ઞાન અને ગુણથી યુક્ત આ યુવકની પંડિતાઈ જ્યારે એને જોઈ
ત્યારે એને પ્રણામ કરીને ભોજરાજાએ કહ્યું, અયી ઘટપંડિકા, હે ઘટપંડિત, ગુણ પૂજકે ધારાદેશે. ધારાદેશ કેવો છે? ધારાદેશ, ધારાનગરી કેવી છે? ગુણ પૂજકે, ગુણોની પૂજા કરનાર, જ્યાં ગુણોની પૂજા કરવામાં આવે છે એવા ધારાદેશમાં ભવતઃ સ્વાગતમ અસ્તિ. ભવતઃ એટલે કે તમારું, સ્વાગતમ અસ્તિ એટલે કે સ્વાગત છે. ભવાન વિજયી જાતા, ભવાન એટલે કે તમે, વિજયી જાતા એટલે કે વિજય બન્યા છો, વિજેતા બન્યા છો. સંતુષ્ટમ જનમ ન કોપી પરાજયતુ અર્હતિ. સંતુષ્ટમ એટલે કે સંતુષ્ટ, જનમ એટલે કે વ્યક્તિને, ન એટલે કે નથી, કોપી સંધિ છૂટી પાડશું ત્યારે કોઈ પણ, પરાજયતુ એટલે કે હરાવે અને અર્હતિ એટલે કે શકે. તો સંતુષ્ટ વ્યક્તિને કોઈ હરાવી શકે નહીં. યતોહિ કારણ કે સંતોષ એવ એટલે કે સંતોષ જ પુરુષસ્ય એટલે કે પુરુષનું, વ્યક્તિનું પરમ નિધાનમ વર્તતે. પરમ એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમ, નિધાનમ એટલે કે ખજાનું, વર્તતે એટલે કે છે. જો સંતુષ્ટ વ્યક્તિ હોય એવા વ્યક્તિને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. શું કામ? કારણ કે સંતોષ છે એ વ્યક્તિનો ઉત્તમ ખજાનો છે. તો આ પાઠમાં આપણે સંતોષનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે આપણે જ્યારે આપણા જીવનમાં સંતોષ રાખીએ છીએ તો આપણે બધી જ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે. એની સાથે સાથે અહીંયા વાદ વિવાદ, ધોધનો અને યુવકનો વાદ વિવાદ રજૂ કરવામાં આવ્યો છે. તો સંસ્કૃત ભાષામાં એક પંક્તિ છે, વાદે વાદે જાયતે તત્વબોધ. જ્યારે વાદ વિવાદ કરીએ ત્યારે જ આપણા જ્ઞાનનો વિકાસ થાય છે. તો અહીંયા આ પાઠમાંથી આપણે શું બોધ મળ્યો કે આપણા જીવનમાં સંતોષનું ખૂબ જ મહત્વ છે. જો સંતુષ્ટ વ્યક્તિ છે એને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. તો હવે આ પાઠને અહીં જ પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તો સંસ્કૃતમ.